ગુડ ઇવનિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તમને એવું થયું કેમ ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ નથી? કેમ કે આ સાંજથી મેં બ્લોગ ચાલુ કર્યો છે. આખો દિવસ આજ ઘરે હતો, ખાલી હેર કટિંગ કરાવવા ગયો હતો, એટલે ભાઈ મોર્નિંગમાં કંઈ બ્લોગ લીધો નહીં. અત્યારે ચાલુ કર્યો એટલે મેં કહું ભાઈ ઇવનિંગનું ચાલુ કર્યું તો ઇવનિંગમાં બોલવાનું હોય ને. અમારે મેડમ તૈયાર થાય છે કેમ કે અમારે જવાનું છે મૂવીના પ્રીમિયરમાં. શુભચિંતક મૂવી આવી ગયું છે આજે, પણ અમારું પ્રીમિયર બી આજે જ છે, રિલીઝ બી આજે જ થઈ ગયું છે અને પ્રીમિયર બી આજે છે. તો પ્રીમિયરમાં જવાનું છે. મારો અવાજ થોડો એવો લાગતો છે કેમ કે મારા શરદીને એવું થઈ ગયું છે, એટલે થોડો અવાજ એવું થશે, તમને થોડું અલગ સંભળાય છે. પણ કંઈ નહીં, બ્લોગ બનાવતો જ બનાવવાનું ચાલુ કરી દીધો વળી. અને અમારી મેડમ તૈયાર થઈ રહ્યા છે. હવે 6:30 તો થઈ ગયા છે, 6:45 જેવું નીકળી જઈએ એટલે 7:30 સુધી પહોંચી જઈશું. હવે મારા મેડમ તૈયાર થઈ ગયા છે, તો હવે નીકળ્યા. થઈ ગયા તૈયાર? હજુ બાકી છે? પતી ગયું? તો ચલો નીકળીએ હવે. કેટલી વાર? ચશ્મા મને શું ખબર, ચશ્મા નીચે હશે. ચલો તો પછી નીકળીએ હવે. ફાઇનલી પીવીઆર પહોંચી ગયા. ટ્રાફિક બહુ નડ્યું. શું કહેવું? પવન બી બહુ હતો, ટ્રાફિક બી બહુ નડી. કંઈ નહીં, પીવીઆર ઓલરેડી પહોંચી ગયા. હવે અમે જઈએ ઉપર, હવે જોઈએ કોણ કોણ આવી છે, બધા આવે છે કે નહીં, પછી બતાવીએ બધું. પહોંચી ગયા અમે, હજુ કામકાજ ચાલુ છે બધું. અંદર એન્ટર થઈ ગયા ને બસ અમને મળી ગયા સાંતવાનીજી. ઘણી એવી વાતો કરી. જે સિંગર છે ગુજરાતી, આપણે તમે ઘણા બધા એવા સોંગ સાંભળ્યા છે, બહુ મસ્ત મસ્ત સોંગ છે એમના. પ્લસ થોડી ઘણી અમે વાતો કરી, એમના વિડીયો લગતી વાતો કરી, મારા વિડીયોની થોડી વાતો કરી, થોડી શૂટિંગની વાતો કરી, એ બધી યુટ્યુબની બધી થોડી વાતો થઈ અને બધી ચર્ચા કરીને પછી કીધું કંઈ નહીં, પછી આપણે મળીએ, વાત કરીએ, પછી એ રીતના નીકળ્યા. ને પછી એન્ટ્રી થઈ ઈશા કંસારા, એ બધાને મળ્યા અને આપણે થોડો વિડીયો શૂટ કરી લીધો. હવે પ્રીમિયરમાં આવ્યા છે, કોણ આવ્યું છે જો, કોણ મળ્યું અમને, કોણ ડોટર ઓફ દવે. એક મિનિટ વાતમાં પડે, તમારો ચહેરો બતાવો છો. ક્યાં તમારે? હા, અચાનક ખબર બી નથી તમે આવવાના છો. હા. ટૂંક જ સમયમાં સ્ક્રીન નંબર 6 સ્ટાર્ટ થવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં સ્ક્રીન નંબર 6 પછી બધાની સ્ક્રીન ચાલુ થવાની ચાલુ થઈ ગઈ ને બીજા બધા કલાકારો આવી ગયા. જે શુભચિંતકના મેન બધા કલાકારો છે, માનસી પારેખ ને બધા, એમનું બી થોડું સ્પોટિંગ કરી લીધું. ગુડ ઇવનિંગ એવરીબડી. થેન્ક યુ સો મચ, તમે બધા આજે આવ્યા છો. શુભચિંતકનું અમદાવાદ પ્રીમિયર છે અને અમે બધા એક્સાઇટેડ છે. બધા મુંબઈથી આવ્યા છે અને પહેલાં તો સ્વપ્નિલ જોશીની પહેલી ગુજરાતી ફિલ્મ છે, તો આપણે ગુજરાતીઓ તરીકે અને સ્વપ્નિલ કેવું લાગે છે તમને? જલસો પડી ગયો અહીંયા આવીને.
રામ રામ અમદાવાદ. બહુ મજા પડી ગઈ. પહેલી ગુજરાતી ફિલ્મ છે ને કાલે મુંબઈમાં પ્રીમિયર હતું. ઘણા બધા પ્રીમિયર હતા, એક પ્રીમિયર નહોતું. આવું લાગતું હતું કે આખો થિયેટર જ શુભચિંતક થઈ ગયું છે ને મને લાગતું હતું કે આના કરતા મોટો કંઈ નહીં થાય. પણ આજે અહીંયા અમદાવાદ આવી ગયો છું ને મને લાગે છે કે કાલનું કંઈ જ નહોતું. આટલો પ્રેમ અહીંયા મને દેખાય છે તમારા લોકોનો. બહુ મજા આવશે. બહુ મહેનતથી, બહુ લગનથી અને બહુ પ્રેમથી ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે અમે લોકોએ બધા, અને તમને બહુ ભાવશે આ પિક્ચર. અમે બધા એકબીજાના શુભચિંતક હતા, પણ હવે તમે અમારા શુભચિંતક બનો. પિક્ચર જુઓ એન્ડ પ્લીઝ સ્પ્રેડ ધ વર્ડ. Cannot wait for you guys to see the film. Thank you so much for loving us and thank you so much for coming here tonight. Thank you. એકવાર જોરદાર તાળીઓ સ્વપ્નિલ માટે થવી જોઈએ. ઇઝ અ સુપરસ્ટાર ઇન મહારાષ્ટ્ર. નાવ ગુજરાતીમાં પણ એ પહેલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. સો મિત્રો, સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ થેન્ક ઓલ ધ મીડિયા ફ્રેન્ડ્સ. મીડિયાના દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. ધ વે યુ આર પ્રમોટિંગ શુભચિંતક. તમે સૌ અમારા શુભચિંતક છો. ગુજ્જુ રોક્સ અને બધા જેટલા નીરવભાઈની આખી જે ટીમ છે, થેન્ક યુ સો મચ. અને જેમ સ્વપ્નિલભાઈએ કીધું કે મુંબઈમાં લગભગ 1500 શુભચિંતકોની સામે અમે પહેલું પ્રીમિયર કર્યું. અહીંયા આજે એનાથી પણ વધારે મિત્રો જોવાના છે. અને પ્લીઝ તમે આ ફિલ્મ જુઓ અને જે સ્ક્રીન છે એમાં તમે જલ્દીથી બેસી જાઓ. અમે તમારા સ્ક્રીનમાં આવીશું અને બધા સાથે આપણે ગણપતિ બાપા મોરિયા કરીએ. બધા મારી સાથે કહેશે, બોલો ગણપતિ બાપા મંગળ મૂર્તિ, જય જય ગરવી ગુજરાત. નિસર્ગ આવે ત્યાં સુધી અમારા કો પ્રોડ્યુસર ધવલભાઈ અને ધવલભાઈ, આ તમારો સેકન્ડ પ્રીમિયર છે. કેવું લાગે છે અમદાવાદ? બહુ સરસ લાગે છે અમદાવાદ. લાસ્ટ ટાઈમ અમે જમકુડી વખતે આવ્યા હતા ત્યારે તમે અમને બહુ પ્રેમ આપ્યો. અમે ઈચ્છીએ છીએ કે આ વખતે શુભચિંતક અમે એના કરતાં બી સારી બનાવી છે, તો તમે બહુ પ્રેમ આપો શુભચિંતકને બી. થેન્ક યુ. અને ઓફકોર્સ ધ ગોર્જિયસ, ધ એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ ઈશા કંસારા પણ ફિલ્મમાં છે. તો ઈશા તો આપણા અમદાવાદની જ છે, હોમટાઉન છે. ઈશા, હાઉ ડુ યુ ફીલ? યસ, અમદાવાદ તો ઘર છે જ, પણ હવે લાગે છે એક્રોપોલિસ બી ઘર બની ગયું છે મારું. એટલા બધા પ્રેમિયર્સની યાદગીરી છે અહીંયા, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો થાય છે, અમે લોકો પણ જોડે જોડે ગ્રો કરીએ છીએ. આઈ રિયલી વોન્ટેડ ટુ વર્ક વિથ માનસી અને પાર્થિવ, અને મેં ખાલી અત્યાર સુધી સાંભળ્યું હતું, પણ હું માનસીની પર્સનલી હું બહુ જ મોટી ફેન રહી છું. તો જ્યારે નિસર્ગે શુભચિંતકમાં એક બહુ જ સરસ અને એક બહુ જ સ્પેશિયલ કેરેક્ટર ઓફર કર્યું, ત્યારે કોઈ રીઝન હતું જ નહીં મારી પાસે ના પાડવા માટે. એન્ડ આઈ જસ્ટ વોન્ટેડ ટુ વર્ક વિથ ધ ઓલ ઓફ યુ, કારણ કે ટીમ એટલી સરસ હોય ને આટલું એક બહુ જ પાગલ અને એકદમ અળવીતરું કેરેક્ટર છે મારું, જે મને ક્યારેય એક્સપેરિમેન્ટ કરવાનો મોકો નથી મળ્યો. દેટ્સ ઓલ આઈ વુડ વોન્ટ ટુ સે. અને આઈ હોપ કે તમે લોકો પિક્ચર જુઓ ત્યારે તમે આ મારા એકદમ નવા અવતારને અપનાવો, અને આવી રીતે હું ઘણી બધી ફિલ્મો તમારી બધા જોડે કરી શકું. થેન્ક યુ. ઓકે, સો નાઉ લેટ્સ હિયર ઇટ ફોર નિસર્ગ વૈદ્ય. ઓકે, નિસર્ગ. સો હેલો એવરીવન, હું ફિલ્મનો ડિરેક્ટર છું. ખાલી એટલું કહેવું કે પ્રોડ્યુસર્સે બહુ સારો ખર્ચો કર્યો પિક્ચર પર. પ્લીઝ વોચ કરજો, બધાને પ્લીઝ કહેજો જોવે અને એક સારું પિક્ચરને બનાવે. થેન્ક યુ. મેન ઓફ ફ્યુ વર્ડ્સ બટ અ લોટ ઓફ ટેલેન્ટ, નિસર્ગ વૈદ્ય. આપણા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડિરેક્ટર, આપણા મ્યુઝિક ડિરેક્ટર મનોજ કૃષ્ણ. કાલે જ એમનો બર્થડે હતો. સાઉથ ઇન્ડિયન છે, એમની પહેલી ગુજરાતી ફિલ્મ છે, પણ માઇન્ડ બ્લોઈંગ કામ કર્યું છે પિક્ચરમાં. તમે જોશો, ઘોડ અંધારીને એમને જ કમ્પોઝ કર્યું છે. એટલે મનોજ, હાઉ ડુ યુ ફીલ? So this is my first Gujarati release and I'm very excited. I can't thank Parthu Bhai and Mansi for having me. My brother Nisarg Vaidya, he has put a lot of hard work and soul into this film, and I hope you guys will enjoy the film and will make it a great success. Thank you so much. Thank you. બહુ બધી રીલ આ ગીત પર બની છે, અને મારી આપણી વચ્ચે આન્યા છે. આન્યા છે ને એટલી સરસ રીલ બનાવી છે, એકદમ મિની માનસી થઈ ગઈ એવું લાગે છે. ઘોર અંધા કરીએ 1 2 3 4 1. ઘોર અંધારી. Can we have music please?
So I would like to request all of you to go. પછી એન્ટ્રી થઈ આપણા ગુજરાતી સુપરસ્ટાર રિયા સોની. બધાએ સેલિબ્રેશન કરી દીધું. પછી આપણને મળી ગયા ભવ્ય ગાંધી, એટલે કે તારક મહેતાના પર ટપ્પુ સેનાના લીડર ટપ્પુ. અને એમને બી બધા જોડે થોડી ચર્ચા કરી, એમની તે વાતો કરીને આપણે થોડો વિડીયો લઈ લીધો. અને પછી આપણે બી ફોટા પડાવવાનો મોકો મળ્યો તો ફોટા પડાવી લીધા. થોડી વાતો કરી, મારા વાઈફે ફોટા પડાવ્યા, મેં બી ફોટો પડાવ્યો, એ તમે જોઈ શકો છો ફોટા. અને પછી આપણે નીકળતા મળી ગયા આરોહી પટેલ અને એમના હસબન્ડ. તો એમની જોડે બી થોડો વિડીયો લઈ લીધો, પછી ફોટા બી લઈ લીધા એમની જોડે બી. મારા વાઈફનો ફોટો નહોતો તો એનો બી ફોટો પાડવો તો પડાવી દીધો. ઊભા રાખીને પછી ફોટો પડાવી દીધો અને એમને બી ફોટા મસ્ત રીતે ઊભા રહીને પડાવી દીધા. મેં બી પડાવી દીધો. જોઈ લો છેલ્લા આવશે. કાલે રાતે બહુ લેટ થઈ ગયું એટલે પછી મેં થોડો વિડીયો બી લીધો નહોતો, તો મેં કીધું કાલે સવારે ઉઠીને જ લઈ લઈશું. પછી સવારે બી પછી ના મેળ પડ્યો, કેમ કે સવારે ઉઠીને જવાનું થયું શૂટિંગમાં. તો શૂટિંગ પતાવી બપોરે અત્યારે હવે વિડીયો લઉં છું. અને વિડીયો તમને કહું કે મૂવી કેવું હતું. મૂવી હતું જોરદાર, કેમ કે બોલિવૂડ ટાઈપનું એક મૂવી ગુજરાતીમાં આવ્યું છે. મને તો એવું લાગે આપણા ગુજરાતી મૂવી બોલિવૂડવાળા કોપી કરવા જોઈએ. એ ટાઈપનું મૂવી બનાવ્યું, જોવા જજો. મસ્ત બધા કરતાં અલગ બનાવ્યું છે અને તમને આ કંઈક અલગ દેખાશે બી ખરું આ મૂવીમાં. તો પ્લીઝ જોવા જજો. અને આપણા વિડીયોને બી લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.